બિહારથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ એક માર્ગ અકસ્માતમાં માંડ બચ્યા છે। એક બેકાબુ ટ્રકે તેમના કાફલાને ટક્કર મારી હતી ને જેમાં 3 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે। તાત્કાલિક સુરક્ષા કર્મચારીઓને નજીકની સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તે હાલ સારવાર હેઠળ છે। ત્યારે આ ઘટના અંગે તેજસ્વી યાદવે શું કહ્યું તે જાણીએ। તેજસ્વી યાદવે આ અંગે જણાવ્યું હતું કે હું સવારે 10 વાગ્યે મધેપુરના એક કાર્યક્રમમાં ગયો હતો અને પટનાથી પરત ફરતી વખતે NH-22 હાજીપુર મુઝફ્ફરપુર મેઇન રોડ પર ગૌરોલમાં ચા પીવા માટે રોકાયા હતા। તે સમયે એક ટ્રક બેકાબુ થઈ ગઈ અને અમારી સામે 3-4 વાહનોને ટક્કર મારી દીધી। ત્યાં નજીકમાં જ સુરક્ષા કર્મીઓ ઊભા હતા, જેમાંથી 3 લોકો ઘાયલ થયા છે। તેમણે તેવું પણ કહ્યું છે કે તેમનાથી 5 ફૂટ અંતરે જ હું ઊભો હતો। જો તે થોડી વધુ અનિયંત્રિત હોત તો ટ્રક મને પણ ટક્કર મારી દેત। આ અકસ્માત બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે।